આ 7 દિવસ સુધી કથા સાંભળી ન હોય, સાંભળી હોય ન હોય, અને આ 7મો દિવસ એટલે એવો દિવસ કે જે હુંડીનો અધ્યાય, આ 7મા દિવસની જો હુંડીનો અધ્યાય સાંભળી લઈએ તો આખી કથાનું પુણ્ય છે એ પ્રાપ્ત થઈ જાય. તો એ આપણે બધા ગ્રામજનો સહિત, રજોડિયા પરિવાર સહિત બધાને વિનંતી કે આપણે 3 થી 4માં આવીએ. તો દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આપણે સૌ કોઈ હાજર રહેશું. વધારે સમય ન લેતા હું સરસ્વતીના ઉપાસકો સારસ્વતોનો વિનંતી કરું કે આપણને આ ભાગીરથી ગંગામાં રજોડિયા પરિવારને આંગણે આપણને સૌને હરિનામ સંકીર્તન કરાવે. હલો 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 પ્યારું લાગે, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. વાલું લાગે, મને વાલું લાગે કાના તારું નામ. તન મન ધન કાના ચરણોમાં, તન મન ધન લાલાના ચરણોમાં. મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધન ના તોડશે તાળા. મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધન ના તોડશે તાળા. મારું ઘર બને, મારું ઘર બને રૂડું વ્રજધામ. છે પ્રહર બની રહું તારી દાસી. શરણો માં તારા મથુરા ને કાશી. આઠે પ્રહર બની રહું તારી દાસી. શરણો માં તારા મથુરા ને કાશી. માગું એક હવે, માગું એક હવે હૈયા કેરી હામ. ધન મન ધન કાના ચરણોમાં, ધન મન કાના ચરણોમાં. જયંતિભાઈ સહિત
અને દિનેશભાઈ અને દવાભાઈને વિનંતી કરું કે અહીંયા પૂજ્ય શાસ્ત્રીજીનું પૂજા કરવા માટે મુખ્ય મનોરથી પરિવાર છે યજમાન એ અહીંયા પૂજા કરવા માટે આવશે. બ્રજમંડલમાં સૌને વાલા સેવા સ્વીકારો પ્રભુ કરું કાલા વાલા. બ્રજમંડલમાં સૌને વાલા સેવા સ્વીકારો પ્રભુ કરું કાલા વાલા. મારા મુખે મારા મુખે સદા તારું નામ. તન મન ધન કાનાના ચરણોમાં, તન મન ધન કાનાના ચરણોમાં. સ્વરૂપને નિરખું પ્રભુજી તમારું. વૈષ્ણવ સત્સંગ નિષ્દિન ગાણું. સ્વરૂપને નિરખું પ્રભુજી તમારું. વૈષ્ણવ સત્સંગનું નિષ્દિન ગાણું. કર જોડી કરું ભાવથી પ્રણામ. તન મન ધન કાનાના ચરણોમાં, તન મન ધન કાનાના ચરણોમાં. મને વાલું લાગે, મને પ્યારું લાગે કાના તારું નામ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી પુરાણ પુરુષાય નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેन्दુસુन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयन्त्यखिलां
ध्यायत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यस्तहस्तचरण श्रवणत्वगादी प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः। नमः प्रकृतिभद्राय नियता प्रणता स्मता वागर्था संपृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे वागर्थ संपृक्तो वागर्थ प्रतिपत्ते जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत बिराजिए कथा कहमति अनुसार प्रेम सहित गादि धरऊ विराजिए पवन कुमार। नमः श्री द्वारकेशाय परमानंदमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने शंखोद्धार विराजिने। बोले भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। बालकृष्ण लाल की जय। खोड़ियार मात की जय। जोगाड़ मात की जय। उमिया मात की जय। गौचार मात की जय। करम से बाबा की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सोमनाथ महादेव की जय। पितृनारायण भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। 2 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય આ દુનિયામાં રચેલા પચેલા મનને ભગવાનના ચરણની અંદર લગાડીએ. હરે રામ હરે રામ 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 હરે હરે
હાથ ઊંચા કરીને તાલીઓ સાથે આ છેલ્લો દિવસ છે મારા બાલા. કરીને ભાઈઓ સપ્તમ દિવસનું પ્રથમ સત્રનું પ્રથમ પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. બધા જ સાથે મળી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ અને આ પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. કરારવિંદે
શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ પરમ કૃપાળુ પરમાત્મા વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન, સંગીતના ઉપાસકો સારસ્વતોને વંદન, વિપ્રવૃંદ બધા જ ભૂદેવોને વંદન. આપ બધા જ ભક્તોના હૃદયની અંદર બિરાજતા એ પરમ તત્વ ચૈતન્યમાં જગદંબા અને એ ગોપાલને વંદન. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આ રજોડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે સપ્તમ દિવસ, પ્રથમ સત્ર. જેની બહુ સમયથી રાહ જોતા હતા કે ભાગવત કથા ઘરે થાય, ભાગવત કથા ઘરે થાય, અને આજ સપ્તમ દિવસ આવી ગયો. ખબર પણ ના પડી કે આ 7 દિવસ ક્યાં જતા રહ્યા. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેશા. કદાચ આપને એમ છે કે આ સુખ કોઈ આપે છે, આ દુઃખ કોઈ આપે છે, પણ
કવિઓ તો ત્યાં સુધી, સંસ્કૃતના કવિઓ તો ત્યાં સુધી લખે છે, પરો દદાતિ કુબુદ્ધિ રેશા, આ બુદ્ધિને એમ છે આ કોઈક બીજું આપે છે. પણ કવિઓ જવાબ આપે છે, સ્વસૂત્ર જાલે ગ્રથિતો હિ લોક, આ સંસાર પોતાના કર્મને લીધે સુખ અને દુઃખ ભોગવે છે. આ 7 દિવસ સુખનો દાડા ક્યાં પૂરા થઈ જશે અને આજ સાંજ સુધીમાં તો આ 7 સુખના દાડા પૂરા થઈ જશે કંઈ ખબર જ નહીં પડે. જેની કેટલા બધા સમયથી રાહ જોતા હતા. જ્યારે જ્યારે દાવાભાઈને હું મળીએ ત્યારે વાત થાય કે ભાગવત કથા કરવી છો, ભાગવત કથા કરવી છો. થઈ ગઈ. આ કથા પૂરી થઈ ગઈ, સાંજે થઈ જશે અને પૂરી થઈ ગયા પછી કથાને રાખવાની છે. આ ભગવાનના ગુણાનુવાદો અહીંયા જેટલા કીર્તન કથાઓ સાંભળી અને રોજ વાગોળવાની છે. પૂરી થઈ ગઈ, ગઈને જવા નથી દેવાની, રાખવાની છે. આ જગદંબાની કૃપાથી, પિતૃઓના રૂડા આશીર્વાદથી આ સરસ મજાનું 7 દિવસીય આ યજ્ઞનું આયોજન થયું છે. એમાં આપણે ભગવાનના ભાગવતજીના 10મા સ્કંધની અંદર કથા સાંભળતા હતા, જે ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. જે 10મા સ્કંધની અંદર અનેક પ્રકારની લીલા હોય, અનેક પ્રકારની લીલા ભગવાને જે લીલાઓ કરી છે એનું વર્ણન 10મા સ્કંધની અંદર છે. એ લીલાઓ આપણે સાંભળતા હતા. જે આ કલિયુગના કલ્મશને ધોવા માટે એક ઉત્તમ સાબુ છે. કલ્મશ એટલે પાપ. મેલું કપડું હોય એની ઉપર સાબુ દઈને ધોઈએ ને તો એ જતું રહે. એમ આ કલિયુગ આપણે પાપ પરાયણ થઈ ગયા હોય એ પાપને ધોવા માટે આ ભગવાનની કથા છે. એ ભગવાનનું સંકીર્તન છે કે જે આ 7 દિવસ આગળના થયેલા બધા જ પાપને ધોઈ નાખે. પુણ્યસ્ય ફલમ ઇચ્છંતિ, માણસ પુણ્યનું ફળ ઈચ્છે છે પણ પુણ્ય કરવું નથી. ન પાપ ફલમ ઇચ્છંતિ પાપમ કુર્વંતિ યત્નતઃ, એને પુણ્યનું ફળ જોઈ છે પણ પુણ્ય કરવું નથી. પાપનું ફળ જોતું નથી છતાં પાપ કરે છે. એ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કલિયુગના કલ્મશને ધોવા માટે એક ઉત્તમ સાબુ છે, જે આપણે કથા સાંભળીએ છીએ. આ સંસારને એક નામ આપેલું છે દુઃખાલયમ. દુઃખાલયમનો મતલબ થાય જ્યાં દુઃખોનો સમૂહ છે. ઔષધાલયમ, જ્યાં ઔષધિઓ દવાઓનો સમૂહ છે. એક નામ છે દુગ્ધાલયમ, જ્યાં દૂધનો સમૂહ હોય, જાજા બધા દૂધ જાજી જગ્યાએથી ભેગું થતું હોય, દુગ્ધાલયમ. એમ આ સંસારનું નામ છે દુઃખાલયમ. ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈની રીતે દુઃખ મળતું હોય છે, પણ આ ભાગવતનું નામ છે સુખાલયમ. જેની પાસે જઈએ, ભગવાનની પાસે, માં જગદંબાની પાસે, બાલ ગોપાલની પાસે, દ્વારકાધીશની પાસે, મહાદેવની પાસે, કે આપણા આ સંસારના બધા જ દુઃખને ક્ષણની અંદર જ ભાંગીને ભૂકો કરી નાખે. એ આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આપણે સાંભળી રહ્યા છીએ, એ કથા સાંભળી રહ્યા છીએ. કાલે સાંભળતા હતા એ ભગવાન દ્વારકાધીશ મથુરા છોડી દ્વારકાની અંદર આવ્યા. સરસ મજાની સુંદર દિવ્ય નગરી બનાવી અને દ્વારકાની અંદર નિવાસ કર્યો. જરાસંધે કાલિયવને ચડાઈ કરી, ભાગીને ભગવાને, આપણે ભગવાનનું નામ કહીએ છીએ રણછોડ. એનો અર્થ રણછોડનો મતલબ એવો નથી થતો કે જે રણની અંદર ભાગી ગયો હોય. રણેશુ શૌંડઃ ઇતિ રણછોડઃ, જે રણની અંદર પોતાની સુરવીરતા બતાવે છે ને એને રણછોડ કહેવાય. ભગવાન એવી લીલા કરી, એક સાથે 3 કરોડ મ્લેચ્છોને લઈને આવ્યો કાલયવન, એક સાથે જ બધાનું સત્યાનાશ કરી દીધો. અને
ખાલી અહીંયાથી જ એ ભારતની અંદરથી જ એને બધાને ભેગા કર્યા તેવું નથી, વિદેશની અંદરથી પણ લઈ આવ્યો હતો. આપણા કોઈ મિત્ર હોય ત્યાં, કોઈ સગાવાલા ઈષ્ટ મિત્ર ત્યાં હોય, ત્યાંથી કેમ મળવા આવે છે. આ કાલ યવન હતો ને, એણે વિદેશથી ઘણા બધા રાક્ષસોને બોલાવ્યા હતા, અસુરોને બોલાવ્યા હતા. એ ભગવાને આ યુગ પુરુષે એક સાથે 3 કરોડનો સત્યાનાશ કરી દીધો. ને આ જ્યાં જોયું ને ત્યાર પછી 2000 વર્ષ સુધી તો આ ભારતની ઉપર કોઈ ચડાઈ જ નથી કરી. કનૈયાની ધાક એટલી બધી હતી કે બીકને લીધે કોઈ આવ્યું જ નથી. આપણે આ કનૈયાની કથા સાંભળીએ છીએ ને રણછોડ, રણની અંદર જે શૂરવીર છે ને એને રણછોડ કહેવાય. તો કાલે કથા સાંભળતા હતા સાંજના સત્રની અંદર કે રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલની સાથે એના ભાઈએ નક્કી કર્યા હતા, પણ કનૈયો આવે છે, રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ જાય છે. એ કથા આપણે કાલે સાંભળતા હતા. જ્યારે શિશુપાલની જાન લીલા તોરણે પાછી જાય છે ને, ત્યારે તો શિશુપાલને ક્યાંય ગામની અંદર મોઢું દેખાડવા જેવો નથી રહેતો, એટલે વેર વધતું ગયું. અને શિશુપાલની માતા ભગવાનને એવું કીધું હતું કે મારા દીકરાથી કાંઈ ભૂલ થાય ને તો ભગવાન માફ કરી દેજો. અને ભગવાને પણ એવું કીધું હતું કે વચન આપ્યું હતું કે તારો દીકરો મને જ્યાં સુધી 100 ગાળ દેશે ને ત્યાં સુધી હું કાંઈ નહીં કરું. જો એનાથી ઉપર ગયો ને તો શું થાય એ નક્કી નહીં કાંઈ. એ આ કનૈયાની કથા સાંભળીએ છીએ. એક સરસ મજાની એક કવિની કોઈ રચના તમારા ચરણે મૂકીને પછી આગળ વધી. અદ્ભુત રચના છે જે કનૈયાની વૃંદાવનની અંદર લીલાઓ સાંભળતા હતા એના ઉપર છે. વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યુ નામ રાખું. વાસલડી.com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યુ નામ રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈ એનું શું? વિરહની ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપે ભીંજાય એનું શું? કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોનું નામ રાખું ને કોનું નામ કાઢું. જો ગીતાજી.com રાખીએ, એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતોની જાત. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતોની જાત. આ જાત બળી જાય છતાં ખ્યાલ ન રહે, એ જ માણે પૂનમની રાત. અને તુલસી, કબીર, સુર નરસૈયો થઈ તો ઉકેલે છે કંઈ ઝાખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યુ નામ રાખું અને ક્યુ નામ કાઢું. કાનજીની વાત કરીએ, એના ગુણાનુવાદો ગાઈએ એટલા ઓછા છે. અને આ બાજુ વિદર્ભની કન્યા રૂક્ષ્મણીના વિવાહ ભગવાન દ્વારકાનાથની સાથે થાય છે. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો તો એમાં કીધું હતું કે આ સિંહના ભાગને કોઈ ગધેડો ના લઈ જાય, જોઈ લેજો ભગવાન. અને એકે વખત ભગવાન કૃષ્ણ નહોતા મળ્યા અને એકે વખત રૂક્ષ્મણીજી પેલા મળ્યા નહોતા, પણ આગળના લક્ષ્મીજી જ રૂક્ષ્મણી હતા અને નારાયણ જ દ્વારકાનાથ બનીને આવ્યા હતા. અને એ શું એકબીજાને ન ઓળખી રહે? જ્યાં ભવાનીના મંદિરથી નીચે ઉતરે છે અને દ્વારકાનાથનો રથ, ત્યાં એક હાથેથી એ છત્રીના દંડને પકડેલો, એક હાથ નીચે
અને આમ મધુર મધુર રૂક્ષ્મણીની સામે હાથનો ઈશારો કરતા કરતા કહે છે કે હું જ દ્વારકાનાથ છું. અને જ્યાં રૂક્ષ્મણીનો હાથ દ્વારકાનાથના હાથમાં પડ્યો તરત જ લઈને બેસાડી દીધા રથની અંદર ને હવાના વેગે એ રથને દોડાવી દીધો. અને આ બાજુ વિદર્ભની અંદર ખબર પડી ગઈ કે આ ઓલો નટખટ મોરલી વાળો રૂક્ષ્મણીને લઈને વયો ગયો છે, જેના હમણાં જ લગ્ન છે, જેનું હમણાં જ પાણી ગ્રહણ છે. અને શિશુપાલ તો ક્યાંય મોઢું દેખાડવા જેવો ન રહ્યો. આખે આખા વિદર્ભની અંદર હાહાકાર મચી ગયો કે આવ્યો તો જાન લઈને જવું પડે છે પાછું હવે એમને. અને દ્વારકાની અંદર બલદેવજીએ દ્વારકાવાસીઓએ ભવ્ય બધી જ લગ્નની વ્યવસ્થા કરેલી હતી. કાલે આપણે અહીંયા જે લગ્ન માણ્યા ભગવાનના એવા જ એનાથી પણ વિશેષ દ્વારકાની અંદર દ્વારકાવાસીઓએ લગ્ન કરાવ્યા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના. આપણે જે કાલે માણ્યા એનાથી પણ વિશેષ એ દ્વારકાની અંદર બલદેવજીએ કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ કરાવ્યા. ત્યારબાદ કહે છે કે એક દ્વારકાનાથ અને રૂક્ષ્મણીજીથી એક પ્રદ્યુમ્ન નામનો પુત્ર જન્મ થાય છે. જે પ્રદ્યુમ્ન સમરાસુરનો વધ કરે છે. એ પ્રદ્યુમ્ન હોય છે કામદેવનું રૂપ હોય છે. પ્રદ્યુમ્નનો જન્મ થાય છે રૂક્ષ્મણીની કુખેથી. અને શિવજીએ વરદાન આપેલું હોય છે સમરાસુરને કે તારો વધ કરવા માટે ભગવાન સ્વયં આવશે. પણ ભગવાન ના દીકરાના રૂપમાં ભગવાન આવે છે અને સમરાસુરનો વધ કરે છે. ત્યાર પછી સુખદેવજી પૂજે છે શત્રાજિત સ્મયંતયામ કૃષ્ણાય કૃતકલ્બિષ સ્મયંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. શત્રાજિત કિમ કરોત બ્રહ્મન કૃષ્ણસ્ય કિલ્બિષમ સ્મયંતક કૃતસ્તસ્ય તસ્માન દત્તા સુતા હરે. પછી સુખદેવજી મહારાજે પૂછ્યું, પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યું કે ભગવાન આ કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ કેવી રીતે થયા હતા, કઈ પરંપરામાં થયા હતા. ત્યારે સુખદેવજી કહે છે કે એના વિવાહ ગાંધર્વ વિધિથી વિવાહ થયા હતા. આપણી પરંપરાની અંદર પણ અલગ અલગ 5 પ્રકારના વિવાહ છે. એમાં ભગવાનના ગાંધર્વ વિધિથી વિવાહ થયા હતા. એક ખાલી તમને વાત જાણવા માટે કહું કે એક જ્ઞાતિમાંથી બીજી ઇતર જ્ઞાતિની અંદર જ્યારે વિવાહ થાય ને ત્યારે આ સંસારની અંદર કુળનો નાશ થાય ને એવા દીકરાનો જન્મ થાય. જો તમારી જ જ્ઞાતિની અંદર લગ્ન થાય ને તો કુળને ઉજાગર કરે ને કુળનું નામ રોશન કરે ને એવા પુત્રનો જન્મ થાય. તો ભગવાનના ગાંધર્વ વિવાહથી વિધિ થાય છે. અને પછી કહે છે કે સત્રાજીત નામનો એક બહુ મોટો પરાક્રમી રાજા હતો. અને પરાક્રમી રાજા એવો મોટો હતો કે રોજ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરતો હતો. અને સૂર્યનારાયણ ભગવાને એને એવી મણી આપ્યો હતો કે જે રોજ 8 તોલા સોનું આપતો હતો. એટલું બધું સત્રાજીતે સૂર્યનારાયણની તપશ્ચર્યા કરી કે સૂર્યનારાયણ ભગવાને એક એવો મણી આપ્યો હતો જે રોજ 8 તોલા સોનું આપતો હતો. અને એ સત્રાજીત નામનો જે રાજા હતો ને એના મણી ઉપર ઘણા બધાની નજર હતી. અને એક વખત એ સત્રાજીત જંગલની અંદર મૃગિયા રમવા માટે જાય છે. અને સમય વસાત ક્યાંક મણી ખોવાઈ જાય છે. અને કૃષ્ણ ઉપર એવું કલંક લાગે છે કે આ મણી તો કૃષ્ણએ લઈ લીધો હશે.
કૃષ્ણ ભગવાનની ઉપર એવો કલંક આવે છે કે દ્વારકાની અંદર આસપાસમાં વિસ્તારની અંદર વાત થવા માંડી કે આ મણી કદાચ કૃષ્ણએ તો નહીં લીધો હોય ને. અને જ્યાં કૃષ્ણએ વાત સાંભળીને ત્યાં આવે છે, સત્રાજીતનું જ્યાં રાજ્ય હતું ત્યાં જોવે છે તો મણી તો સત્રાજીત પાસે હતો નહીં. પણ એક વખત એ જંગલની અંદર જ્યારે મૃગિયા રમવા માટે જાય છે અને એની પાછળ સિંહ દોડે છે અને સત્રાજીતનો જે મણી હોય ને પડી ગયો હોય છે. એ સ્મયંતક મણી પડી ગયો હોય છે. આ જોઈને ત્યાં કોઈ રમતું રમતું આવ્યું હોય ને રમતું લઈને મણી જતો રહ્યો હોય છે ને જોવે છે તો આ મણી ક્યાં હશે, કે મણી દેખાતો નથી. એમાં એનો ભાઈ જ્યારે શોધખોળ કરતો નીકળે છે ત્યારે એ મણી એક કન્યાને એ મણી એક દીકરીને જડ્યો હોય, જે મણી દીકરી લઈને જતી રહી હોય ને પાછા પોતાના જ રાજ્યની અંદર આવતી રહી હોય. અને જ્યારે રાજ્યની અંદર પાછી આવતી હોય શોધતા શોધતા પહોંચે છે, ક્યાંય મણી મળતો નથી. એના ભાઈ પણ શોધવા માટે નીકળે છે અને જ્યારે જંગલની અંદર જાય તો સિંહો પણ એની પાછળ દોડે છે અને એનું પણ મૃત્યુ થઈ જાય છે. આ બાજુ એ જે મણી હતો એ સત્યભામાં લઈને આવતા રહ્યા હોય છે અને એને પિતાને આપી દીધો હોય છે. મણીની તપાસ કરતા કરતા ખ્યાલ આવે છે કે આ મણી તો સત્યભામા પાસે છે અને એને પિતાને આપી દીધો હોય છે. આવીને ભગવાન એને પ્રાર્થના કરે છે કે આ મણી જે છે એ મારી ઉપર કલંક લાગ્યું છે, કૃપા કરીને મને પાછો આપો. સત્યભામાજીના પિતાજી કે મણી તમને એમને પાછો ના અપાય, એ તો મારી દીકરી લઈ આવી છે. પણ ભગવાન કે મારા ઉપર કલંક લાગ્યો છે, કાંઈક એવું કરો કે મણી મને મળી જાય જેથી કરીને આ કલંક મારાથી દૂર થાય. તો એક કામ કરો, આ મણી સાથે મારી દીકરીને લઈ જાઓ તો એ મણી તમને પાછો મળે, બાકી ના મળે. તો બીજા વિવાહ એ મણી પાછા લઈને આવે છે અને સત્યભામાની સાથે થાય છે બીજા વિવાહ. ત્યાર પછી સુખદેવજી પૂછે છે કે આ ભગવાનના વિવાહ કેટલી રાણીઓ સાથે થયા હતા, ક્યાં ક્યાં થયા હતા ભગવાન? તો કહે છે કે એક વખત ભગવાન એક વિવાહ જાંબુવતી સાથે થયા હતા અને એક વખત ભગવાન જંગલની અંદર જતા હતા. ત્યાં એક ગુફા હતી, જે ગુફાની અંદર જાંબુવન નામના રામાવતારની અંદર એક જાંબુવન થઈ ગયા. ત્યાં આજીવન ભગવાનના તપની અંદર બેસી ગયા હતા અને એ જ્યારે જંગલની અંદર પહોંચે છે ત્યારે જાંબુવનની ગુફા આવે છે પોરબંદરની પાસે. દ્વારકાથી પોરબંદર જઈએ ત્યાં રાણાવાવ પાસે આ જાંબુવનની ગુફા આવે છે. ત્યાં જાંબુવન સૂતા હોય છે અને એક વખત ભગવાન એ ગુફાની અંદર પહોંચી જાય છે. જ્યાં જાંબુવન બેઠા હોય તપની અંદર ત્યાં જઈને એને જગાડે છે અને એટલું બધું ઘોર યુદ્ધ થાય છે અને યુદ્ધ થતા થતા એ જાંબુવન હતા એ હારી જાય છે. અને પછી કહે છે તમે કોણ? ત્યારે ભગવાન એને જે રામા અવતારની અંદર રૂપ દેખાડ્યું હતું એ રૂપ દેખાડીને કહે છે કે ઓહો ભગવાન તમે. જાંબુવન એને પ્રાર્થના કરે છે અને કહે છે કે આ મારી એક કન્યા છે જે તમારી સાથે પરણાવવા માટે માગું છું. એટલે ભગવાન જાંબુવતીને લઈને પાછા દ્વારકાની અંદર આવે છે અને આવી રીતે ત્રીજા વિવાહ થાય છે. ત્યારબાદ ભગવાનના વિવાહ એક મિત્રવિંદા સાથે થાય છે. એ કેવી રીતે થાય છે? વિંદ અને અનુવિંદ નામના બે ભાઈ હતા અને બલરામજી કૃષ્ણ એનું પરાક્રમ જોઈ, શિશુપાલ, દંતવક્ત્ર આ બધા ભાઈઓને જાન પાછી આવી. આ જોઈને એમ થયું કે આના જેવો બીજો કોઈ
કૃષ્ણની જેવો જો બીજો કોઈ પરાક્રમી રાજા અહીંયા હશે નહીં, એટલા માટે સામેથી જ પ્રણય નિવેદન કરી અને મિત્રવિંદાના વિવાહ કૃષ્ણની સાથે કરે છે. પહેલા વિવાહ રૂક્ષ્મણીની સાથે થયા, બીજા વિવાહ સત્યભામાની સાથે થયા, ત્રીજા વિવાહ જાંબુવતીની સાથે થયા, ત્યાર પછી મિત્રવિંદા સાથે થયા, ત્યાર પછી એક વિવાહ સત્યાની સાથે થયા. આવી જ રીતે ભગવાન કોઈને કોઈ રીતે એને પરાસ્ત કરીને ક્યાંક યુદ્ધની અંદર ક્યાંક પ્રેમથી પાછા લઈ આવીને આવી જ રીતે વિવાહ થાય છે ભગવાન. અને એવામાં એક વખત ભૌમાસુર નામનો એક દૈત્ય હતો, જેનું એક નામ હતું નરકાસુર. આ અલગ બધી જ રાણીઓની સાથે શ્રુતકીર્તિ, મિત્રવિંદા, આ બધી જ રાણીઓ 8 રાણીઓ સાથે લગ્ન થાય છે. જેને દ્વારકાની અંદર એક રાણીઓના મહેલ છે, જે એક પટરાણીઓ છે, જે 8 મુખ્ય પટરાણીઓ કહેવામાં આવે છે. 8 પટરાણીઓ મુખ્ય હતી. અને ત્યારબાદ એક વખત સત્યભામા નારદજી આવી અને ભગવાનને પારિજાતનું પુષ્પ આપે છે અને કહે છે કે ભગવાન, આ પુષ્પ એવું છે કે જે આજીવન મુરઝાતું નથી અને સુગંધ એમનામ જ રહે છે. અને આ વાત સાંભળી અને ભગવાને ફૂલ લઈને રૂક્ષ્મણીને આપ્યું. અને આ બાજુ સત્યભામાને ખબર પડી કે આવું એક ફૂલ લઈને ભગવાને રૂક્ષ્મણીને આપી દીધું છે. સત્યભામાજીથી રહેવાનું નહીં અને કહે છે કે આ ફૂલ મારે જોઈએ છે, તમે કેમ એને આપી દીધું? તમે શું એને પ્રેમ વધારે કરો છો? ત્યારબાદ ભગવાન કહે છે કે હાલો આપણે સ્વર્ગની અંદર જઈએ અને જ્યાં પુષ્પ સ્વર્ગનું છે એને જોઈ આવીએ, એના દર્શન કરી આવીએ. અને આ બાજુ સ્વર્ગની અંદર જ્યાં ઇન્દ્ર રહેતો હોય છે ને ત્યાં આવે છે અને ઇન્દ્ર બધા જ એના ભવનની અંદર, મહેલની અંદર દર્શન કરાવે છે. અને પછી કે અહીંયા ક્યાંક પારિજાત નામનું કંઈક વૃક્ષ છે જે સ્વર્ગની શોભામાં વધારો કરે છે. ઇન્દ્રજી કે હા છે ને, તો મારે એના દર્શન કરવા છે. દર્શન કરવા માટે જ્યાં લઈ જાય છે તો ત્યાં ઇન્દ્રાણી ઊભી હોય છે. વૃક્ષ આ સત્યભામા કહે છે કૃષ્ણને કે મારે આ વૃક્ષ જોઈ છે, ગમે એમ કરો મને આ વૃક્ષ લઈ આવીને આપો. અને કૃષ્ણ ઇન્દ્રને પ્રાર્થના કરે છે કે આ વૃક્ષ મારે જોઈ છે. અને સામે ઇન્દ્રની સામે જોવે છે અને કહે છે કે આ વૃક્ષ તો મારે જોઈ છે, મને વધારે ગમે છે. એમ કરતા કરતા ઇન્દ્ર અને ભગવાનની સાથે હાસ્ય પરિહાસ્યનું યુદ્ધ થાય છે. અને પછી એ સત્યભામાને મનાવવા માટે ભગવાન સ્વર્ગથી પારિજાતનું વૃક્ષ લઈ આવી અને આ ભૂમિની અંદર સત્યભામાને આપે છે. અને એ જ વૃક્ષ આજે પણ આપણી બધાની વચ્ચે છે, જે પારિજાતનું વૃક્ષ છે. ત્યાર પછી ભદ્રા, શ્રુતિકીર્તિ, મિત્રવિંદા, લક્ષ્મણા, આ બધાની સાથે ભગવાનના વિવાહ અદ્ભુત રીતે થાય છે. ને એક વખત આ ભૂમિની અંદર ભૌમાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો. ભૌમાસુર નામનો એક મહાન પ્રતાપી રાજા રહેતો હતો. એનો ત્રાસ એટલો બધો પૃથ્વીની અંદર વધતો જતો હતો. એણે નગરીની રચના એવી રીતે કરી હતી કે 9 દ્વાર હતા. એક જગ્યાએ જાઓ તો આખું પાણીનું જ હોય. એ પાણીને પાર કરો પછી કાંટાવાળું રસ્તો આવે, કાંટાવાળો પાસ કરો પછી એક અંધારિયો રસ્તો આવે, એને પાર કરો પછી એક પાણીના પરપોટા જેવો મોટો ગોળો હોય, એને પાર કરો પછી આવી રીતે આમ જેનું એક નામ હતું નરકાસુર. અને એને પાપ પ્રતાપ એટલો બધો વધતો જતો હતો કે જે રાજ્યની અંદર જાય એની સાથે રાજાની સાથે ચડાઈ કરે અને રાજા હારી જાય ને એટલે ત્યાંથી જેટલી નગરની અંદર કન્યાઓ હોય ને એ બધી જ લઈને અને એના રાજ્યની અંદર રાખી દેતો. અને આ બધી જ કન્યાઓ, બધી જ દીકરીઓ
ક્યારે છોડશે મનમાં વિલાપ કરતી હોય. અને આ ભૌમાસુર જે હતો એનો ત્રાસ વધતો જતો હોય છે દિવસે દિવસે, અને અંદર બેઠી બેઠી કોઈ પરબ્રહ્મ પરમાત્માની પ્રાર્થના કરતી હોય, આ ત્રાસમાંથી કોઈક અમને આવીને છોડાવે. ત્યારે ભગવાન આ ભૌમાસુર જ્યાં નરકાસુર રહેતો હતો ત્યાં એ રાજ્ય તરફ આવે છે. પૃથ્વીની અંદર એનો ત્રાસ વધતો જતો હોય છે. અને જ્યાં એ નરકાસુર ભૌમાસુર રહેતો હતો, ભૌમાસુરનો મતલબ થાય છે આ ભૂમિનો જ પુત્ર, ભૂમિની અંદરથી ઉત્પન્ન થયેલો, પણ કોઈ વિકારને લીધે એ રાક્ષસ બની ગયો હતો. અને ત્યાં એક મૂર નામનો રાક્ષસ રહે, એના દ્વારપાળ ઉપર ઊભો રાખેલો હતો મૂર નામનો રાક્ષસ. જ્યાં ભગવાન અંદર પ્રવેશ કરવા માટે જાય ત્યાં મૂર નામનો રાક્ષસ એને રોકે છે અને પૂછે છે પ્રયોજન શું છે તમારું અંદર જવાનું. ભગવાન એની સાથે કંઈ જવાબ દેતા નથી, પણ એક થપ્પડ મારે છે એટલે જે મૂર નામનો દૈત્ય હતો એનું મૃત્યુ થઈ જાય છે. અને ભગવાનનું એક નામ પડે છે મુરારી. અને ત્યારબાદ ભગવાન અંદર જાય છે. આ ભૌમાસુર જે પાપ પરાયણ બુદ્ધિવાળો અસુર બુદ્ધિવાળો રાક્ષસ હતો, જેણે 16,000 કન્યાઓને ભેગી કરી રાજાઓના હીરા માણેક મોતી જવેરાત સહિત રાજ્ય પુત્ર સ્ત્રી બધાનો સત્યાનાશ કરી, અને જે 16,000 સ્ત્રીઓને નાની નાની દીકરીઓને પૂરીને રાખી દીધી હોય પોતાના કેદખાનાની અંદર, એને ભગવાન આવીને મુક્ત કરે છે. અને જ્યારે ભૌમાસુરની પરાજય થાય છે અને ભૂમિ ખુદ સ્વયં પ્રાર્થના કરે છે, નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર ભક્તેચ્છોપાત રૂપાય પરમાત્મન નમોસ્તુતે નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજંગ્રહે. તે ભૌમાસુરની માતા ભૂમિ પ્રાર્થના કરે છે કે ભગવાન તમે આવ્યાને બહુ સારું કર્યું. આ મારા દીકરાનો ત્રાસ એટલો બધો વધતો જતો હતો કે કોઈની માતા પિતાની વડીલોની કોઈ વાત માનતો જ નહોતો. અને એને એવું હતું કે આ પુણ્ય પ્રતાપી આખી પૃથ્વીની અંદર મારું રાજ્ય થઈ જાય એવું એને મનમાં વિચાર ફરતો હતો. અને તમે વિચારને ભંગ કરી એનો નાશ કરી અને આ નરકાસુરને મુક્તિ આપી ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે. અને એની સાથે જે 16,000 કન્યાઓ લઈ આવીને પૂરી દીધી હતી એને મુક્ત કરે છે. અને બધી જ 16,000 કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. 16,100 કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિ ભૂમ્યાર્થિતો વાક્ભિર ભગવાન ભક્તિ નમ્રયા દત્વા ભયમ ભૌમ ગૃહમ પ્રાવિશત સકલ યુદ્ધમ. ભગવાન કહે છે કે હવે તમે તમારા ઘરે જઈ શકો છો. કન્યાઓએ કીધું કે અમે અહીંયા આ ભૌમાસુર આ નરકાસુર કેટલા સમયથી લઈ આવીને રાખી છે, હવે અમે ઘરે જઈએ તો અમે કઈ મોઢું દેખાડવા જેવી ના રહીએ. ઘરે અમારું માન સન્માન રે ના રે, કોઈ નગરની અંદર કોઈ ગામની અંદર રહેવા માટે જગ્યા આપે ન આપે. હવે શું કરવું ભગવાન? તો ભગવાન કે કઈ વાંધો નહીં, બધી જ 16,100 જે કન્યાઓ હતી એને લઈને દ્વારકાની અંદર આવતા રહીએ. દ્વારકાની અંદર બધાને રહેવા માટે અલગ અલગ ભવન બનાવે. અને આ બધી જ 16,100 કન્યાઓ હતી એને રહેવા માટે સરસ મજાના અલગ અલગ ભવન બનાવી દીધા. બધા જ ત્યાં સરસ મજા આનંદ સાથે આ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત થઈને રહેવા લાગ્યા દ્વારકાની અંદર. અને આ બાજુ નારદજી ફરતા ફરતા આ પૃથ્વી લોકની અંદર આવે છે અને જોવે છે કે ભગવાનના એટલા બધા વિવાહ થયા
તો એ કઈ રીતે રહેતા હશે? 16,100 કન્યાઓ, 8 મુખ્ય પટરાણીઓ, ભગવાનના લગ્ન થયા 16,108 સાથે. તો એ આ બધાનું ભરણ પોષણ કેવી રીતે કરતા હશે? ભગવાન બધાને ક્યાં ન્યાય કેવી રીતે આપતા હશે? આ દ્રશ્ય ઉપરથી નારદજી જોવે છે. તો કોઈના ઘરે ભગવાન શાક સુધારતા હોય, કોઈના ઘરે ભગવાન દીકરાને રમાડતા હોય, કોઈના ઘરે કોઈ રાણીને ત્યાં ભગવાન આમ વીજણાથી હવા નાખતા હોય. આ જોઈને નારદજીની છાતી તો ગદગદ ફૂલી ગઈ. ઓહો, 1000 હાથવાળાની કૃપા તો જુઓ, કેટલી બધી રાણીઓની સેવા કરે છે. અને આપણે પણ બધું એવું જ હોય છે મારા વાલા. કોઈ જગ્યાએથી જ્યારે આશરો ના મળે ને ત્યારે ભગવાનનો જ એક આશરો મળે છે. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर दिखे ना दिखे, मुझको तेरा सहारा सदा चाहिए. ભગવાનને કહેવાનું કે આ સંસારની અંદર અમને ક્યાંય આશરો મળે કે ના મળે, ભગવાન અમારે તમારો સહારો જોઈએ છે. કદાચ આ ચાંદ અને તારા આ પૃથ્વીની ઉપર સૂર્ય અને ચંદ્ર ન દેખાય તો પણ હાલશે, પણ અમારે તમારો સહારો જોઈએ છે. જે સહારાથી 16,100 કન્યાઓ સહિત 8 મુખ્ય પટરાણીઓ બધા જ દ્વારકાની અંદર રહેવા માંડ્યા. અને ભગવાન પરિહાસ કરે છે રૂક્ષ્મણીજીની સાથે. રૂક્ષ્મણીજીને કહે છે, અયમ હિ પરમો લાભો ગૃહેશુ ગૃહમેદિનામ યન્મયેર્નિયતે યામઃ પ્રિયયા પિરુભામિની. ભગવાન કહે છે કે ગૃહસ્થી લોકોની અંદર એક બહુ સરસ મજાની વાત છે કે સુખ દુઃખ આનંદની સાથે આ સંસારની અંદર રહી શકે છે. એક ખાલી વાત તમને કહું કે કોઈ પણ સંત મહાત્મા, કોઈ મહાપુરુષ, કોઈ એવું બતાવો જેનો જન્મ માતાના ઉદરથી ન થયો હોય. અને બધા જ ભગવાન ગૃહસ્થને ત્યાં જ આવ્યા છે. કોઈને કોઈના ઉદરથી જ કોઈનો જન્મ થયેલો છે. ભગવાન કહે છે કે ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે. 4 પ્રકારના આશ્રમ છે, એમાં ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠ આશ્રમ બતાવેલો છે. કદાચ કપિલ ભગવાન આવ્યા ને તો કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં આવ્યા તો એ ગૃહસ્થી હતા. સંસારનો કોઈ પણ સાધુ કોઈને કોઈ માતાના ઉદરથી જન્મ લઈને જ આવ્યા હશે, કોઈ એમનેમ સીધું નહીં આવ્યું હોય. ભગવાન કહે છે ગૃહેશુ ગૃહ મેધિનામ, આ ગૃહસ્થ ધર્મ બહુ શ્રેષ્ઠ છે. અને આ ગૃહસ્થ ધર્મની અંદર લઈને ભગવાનની સેવા પૂજા કરવામાં આવે ને તો આપણા ઘરે ભગવાનની જેવા દીકરા થાય. અને કૃષ્ણ ભગવાન દ્વારકાનાથ રૂક્ષ્મણીને કહે છે, સત્યમ ભવાદિવ ગુણેભ્યો ઉરુક્રમાંતઃ શ્વેતે સમુદ્ર પલબ્ધ માત્રાત્મા નિત્યમ કલિન્દ્રિય ગણે કૃત વિગ્રહસ્ત્વમ તેસ્તિર્વકેનુપપદમ વિદુતમ તપોંદમ. રૂક્ષ્મણીજી હિંડોળાની અંદર બાજુમાં હિજકતા હોય ને ભગવાન એના પરિહાસ કરતા કરતા એવું કહે છે કે હે રૂક્ષ્મણી, તમે મારી સાથે લગ્ન કરીને કંઈ ભૂલ તો નથી કરી ને? તમારે ત્યાં તો આવડા મોટા શિશુપાલની જાન આવવાની હતી અને તમે મને શું કામ પસંદ કર્યો? હું તો માખણ ચોર, ગોપીઓના ચીર હરણ કરવા વાળો, ગાયો ચારવા વાળો, મારે કોઈ માતા પિતાના ઠેકાણા નહીં. દુનિયા બધા એવું કહે છે કે કનૈયાને 2 માતા પિતા હતા, એક પાલક માતા પિતા અને એક પોષક જન્મદાતા માતા પિતા. તમે મને શું કામ પસંદ કર્યો? આવું જે પરિહાસ કરતી હતી, આવું જ્યારે પરિહાસ કરતા હતા, પરિહાસનો મતલબ હસી મજાક કરતા હતા ભગવાન, ત્યાં તો રૂક્ષ્મણીને ચક્કર આવી ગયા અને ઝૂલામાંથી નીચે પડી ગઈ. ભગવાનને થયું કે આ તો મજાક મસ્તી આપને મોંઘા પડશે. રૂક્ષ્મણીજીને લઈ
હવાના વીંજણાથી હવા નાખી અને રૂક્ષ્મણી આમ ખોલી ભગવાનને કીધું કે તમે જે કાંઈ કીધું ને ભગવાન એ બધું સાચું છે. કનૈયો કે આમ કેમ કહે છે આ રૂક્ષ્મણી? એમામ ભજંતિ દાંપત્યે તપસા વ્રજચર્યજા કામાત્માનો પવર્ગેશમ મોહિતા મમ માયયા. હે ભગવાન, તમારી માયાથી કોણ મોહિત થતું નથી? કરે કદાચ તમે માખણ ચોર્યું, ગોપીઓના ચીર હૈરા પૂર્યા, તો એ માયાને મોહિત થઈને જ હું અહીંયા તમારી પાસે આવી છું. તમારે કોઈ માતા પિતાના ઠેકાણા નથી. ક્યારેક કોઈ માતા પિતા પાલન કરે છે, ક્યાંક જન્મ આપે છે, એટલે જ તો તમને આખી દુનિયા પરમપિતા કહે છે. અને વેદો અને નીતિઓ તો ત્યાં સુધી કહે છે નેતિ નેતિ, તમારો કોઈ અંત નથી. ન ઈતિ ન ઈતિ, ઈતિનો મતલબ થાય કે અહીંયા બધું પૂરું થઈ ગયું. અને તમારામાંથી તો કંઈ પૂરું જ થતું નથી, તમારામાંથી તો બધું સર્જન થાય છે. રૂક્ષ્મણીનો આ સંવાદ સાંભળી ભગવાન બહુ પ્રસન્ન થયા અને કીધું કે એમામ ભજંતી દાંપત્યે, જો દાંપત્યનું સુખ જોતું હોય એ મારી કોઈ પૂજા કરે, મારી કોઈ જો ભક્તિ કરે તો આ ગૃહસ્થાશ્રમની અંદર એને શ્રેષ્ઠ તપ મળે છે, પુણ્ય મળે છે. મોહિતા મમ માયા, અને એને આ સંસારની અંદર એકે પ્રકારની માયા મોહિત કરતી જ નથી. આ રીતે એક કૃષ્ણ અને રૂક્ષ્મણી પરિહાસ કરતા હતા. ત્યાર પછી ઉષા અને અનિરુદ્ધનું મિલન આવે છે અને ભગવાનને એક એક પત્નીઓથી 10-10 દીકરાઓ થાય છે અને 10-10 દીકરાઓથી આખી દ્વારિકા ભુવન સુંદર થઈ ગઈ. આખી દ્વારકાની અંદર જે થોડાક અમથો પરિકર લઈને ભગવાન આવ્યા હતા એ આજે 48 કોષની અંદર ભગવાનનો વંશ વિસ્તાર વધવા માંડ્યો અને પ્રેમપૂર્વક બધા જ આ દ્વારકાની અંદર રહેવા માંડ્યા. સાધુ સંતો તો દ્વારિકાનો અર્થ કહે છે દ્વારે દ્વારે કમ ઇતિ દ્વારિકા. એક એક ગોપીઓના એક એક ઘરે એક એક દ્વારની અંદર કમ બ્રહ્મા, જે એક એક દ્વારિકાના દ્વારની અંદર જ્યાં બ્રહ્મનું દર્શન થાય છે એને દ્વારિકા કહેવામાં આવે છે. આ બધી જ કથાઓ તમે વિસ્તારથી સાંભળી છે. મિત્રવિંદાના લગ્ન, જાંબુવતીના લગ્ન, સત્યભામાના લગ્ન, વિવાહ આ કેવી રીતે થાય છે તમે બધી વિસ્તારથી વાત સાંભળી છે, એટલે એની અંદર મેં વિસ્તારથી કોઈ વાત નથી કરી. અને જે એક એક દ્વારની અંદર જ્યાં જાઓ ત્યાં બ્રહ્મના દર્શન થાય છે ને એને દ્વારિકા કહેવાય છે. આ દ્વારકાની અંદર 16,108 પટરાણીઓ સાથે ભગવાન સંસારની અંદર વિહાર કરવા માંડ્યા, રહેવા માંડ્યા. અને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણું આ સૌરાષ્ટ્ર, આ દ્વારકાની અંદર ભગવાન 100 વર્ષ સુધી રહ્યા. બાકી બીજે બધી તો 11 વર્ષ ને 52 દિવસની અંદર બીજું બધું ફરી લીધું ને એક સાથે 100 વર્ષ સુધી અહીંયા રહ્યા. આપણે વિચારીએ અહીં બેઠા બેઠા દ્વારકા જવાતું નથી. અરે સામાન્ય કલેક્ટરની ઓફિસમાં જવું હોય તો એ રજા લેવી પડે. અહીંથી ત્યાં દ્વારકાનાથના દર્શન કરવા જવું હોય ને એ દ્વારકાનાથ બોલાવે ને તો એના દર્શન કરવા જઈ શકાય, બાકી જઈ ના શકાય. ત્યારબાદ એક જ્વર નામનો રુદ્રનો પાર્ષદ હોય ને ભગવાનની પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થના એવી છે કે આપણા બધા માટે કામની છે. કોઈને તાવ આવ્યો હોય આ જ્વર સ્તુતિનો પાઠ કરે ને તો તાવ ઉતરી જાય. બીજી બધી કથાઓ સાંભળેલી છે. આવી કથા જે મૂળ તાત્પર્યમાં રહેલી છે કથા આ ક્યાંક રહી જાય છે, એટલા માટે તમને સંભળાવું છું. અને જ્વર ભગવાનની પ્રાર્થના કરે છે મહાદેવજીની. અને ભગવાન મહાદેવજી એવું કહે છે કે કૃષ્ણની કૃપા હોય ને જો આ જ્વર સ્તુતિનો પાઠ થાય ને તો તાવ જતો રહે છે. આપણામાં રહેલો જ્વર જતો રહે છે. જ્વરનો મતલબ છે શરીર તપી જાય તાવ આવે એ નહીં, મદ નામનો જ્વર જતો રહે છે.
જ્વર ઉવાચ નમામિ ત્વાંતશક્તિં પરેશમ સર્વાત્માनं કેવલં જ્ઞાપ્તિમાત્રં વિશ્વોત્પત્તિં સ્થાન સંવરોધ હેતું યત્તદ્ બ્રહ્મ બ્રહ્મલિંગમ પ્રશાંતમ. કોઈને જો જ્વર આવી ગયો હોય મદનો, અભિમાનનો, તો એ જ્વર જતો રહે છે. અને ત્યાર પછી એક રાજા આવે છે નૃગ રાજાને. એ નૃગ રાજા બહુ ભાગ્યશાળી હતા, પણ કાળ કર્મને વસાત આપેલું દાન, કોઈ આપેલું દાન એને બીજાને આપી દીધું અને એને કાચીડો ડેટ, આપણે જે વૃક્ષની અંદર જોઈએ છે ડેલ કાકીડો, એનું રૂપ લેવું પડ્યું હતું. ભગવાન એને પણ ઉત્તમ ગતિ આપે છે. અને બલરામજી વ્રજની યાત્રા એક વખત જાય છે. બલરામજી વ્રજની યાત્રાએ જાય છે. ત્યાં માં યશોદાને, ગોપીઓને, ગોકુળના લોકોને મળે છે. અને ત્યાં એક વૃંદાવનની બાજુમાં એક પ્રૌંડક નામનો રાજા થઈ ગયો હોય. એ રાજાને એમ હોય કે હું જ દ્વારકાનાથ છું. એણે ખોટે ખોટા 4 હાથ બનાવ્યા. એક હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ, એક એવું ગરુડ બનાવ્યું જે હવાની અંદર ઉડી શકે. જે ભગવાનનું વાહન તો ઓરિજિનલ ગરુડ હતું જ, પણ એક એવું વાહન બનાવ્યું જે હવાની અંદર ઉડી શકે. અને ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. અને કહે છે કે હે દ્વારકાનાથ, તું તો ખોટો છો, હું દ્વારકાથી સાચો છું, આવ મારી સાથે યુદ્ધ કર. ભગવાન હસતા હસતા કે આ શંખ ચક્ર છે એમાંથી એકાદું ચક્ર તો છોડ, તારું કેટલું ચક્ર ગતિ વાળું છે હું જોઉં. અને એ પ્રૌંડક નામનો રાજા કાશીની પાસે એક ગામ આવેલું છે, ત્યાં રહેતો હતો. અને કોઈ એ નગરીની અંદર યજ્ઞ કરતું હોય ને તો એમ કહી દે કે આ યજ્ઞ કોઈનો નહીં કરવાનો, એ મારો કરવાનો, હું દ્વારકાનાથ છું, આહુતિ મારા નામની આપો. આનો ત્રાસ વધતો જતો હતો. એટલે ભગવાને એક સુદર્શન ચક્ર છોડી અને એ પ્રૌંડકનો વધ કર્યો. ગોવિંદાય નમો નમઃ. જે ખોટું રૂપ લઈને આવેલો હતો પ્રૌંડક, એનો વધ થાય છે. અને ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર જાય છે. આ ઇન્દ્રપ્રસ્થની અંદર તો જાય છે. અને એક કથા બીજી પણ મળે છે કે એ પાંડવોએ ત્યાં રાજસૂય યજ્ઞ કર્યો હોય, એ રાજસૂય યજ્ઞની અંદર જાય છે. અને આજ સુધી કનૈયો એક ભક્તમાળની અંદર ગ્રંથ છે, એની અંદર એવી કથા આવે છે કે આ રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હોય ને ત્યાંથી બધાને આમંત્રણ આપ્યું હોય. અને એ આમંત્રણ ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, પોરબંદર, બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ભગવાનનો પરિકર રહેતો હોય, તો દિલ્હીની અંદર, ઇન્દ્રપ્રસ્થની અંદર, વિદર્ભની અંદર, બધે જ અહીંયા કેમ કથા છે ને આમંત્રણ આપ્યું હોય, એમ આમંત્રણ બધાને આપ્યું હતું. ને રાજસૂય યજ્ઞ એવડો મોટો મેળાનું આયોજન કર્યું હતું કે એની અંદર બધા આવી શકે. અને આ યજ્ઞના આયોજનની અંદર બધા જ પરિકર આવતા જતા હતા, અદ્ભુત નૃત્યો વાગતા હતા, સુમધુર સંગીતો વાગતા હતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો ગાન કરતા હતા. અને એવામાં દ્વારકાનાથ આ એનો રથ લઈ અને આ કુરુક્ષેત્રના ઇન્દ્રપ્રસ્થની પાસે જ્યાં રાજસૂય યજ્ઞનું આયોજન કરેલું હોય ત્યાં આવે છે. અને રસ્તો તો મેળાની અંદર જતા હોય એટલે બધા માણસો હોય જ. અને સૈનિકો દ્વારકાનાથ કી જય હો, દ્વારકાનાથ કી જય હો એમ જય બોલતા બોલતા આવતા હોય છે. રસ્તાની અંદર યશોદા માતા અને નંદ બાબા સિવાયના બધા જ ગોવાળિયાઓ જતા હોય છે રસ્તામાં. અને પાછળથી ક્યાંક અવાજ આવતો હોય દ્વારકાનાથ કી જય હો, દ્વારકાનાથ કી જય હો. સૈનિકો ભગવાનનો રથ હાલે એટલા માટે એમ જગ્યા કરતા જતા હોય છે. અને રસ્તામાં ગોવાળિયાઓ આ સાંભળ્યું દ્વારકાનાથ કી જય હો, કૃષ્ણચંદ્ર કી જય હો. કૃષ્ણચંદ્ર સાંભળ્યું ને કાન ચમકા, આ કૃષ્ણચંદ્ર કોણ હશે? આમથી
ભગવાનનો રથ હાલ્યો આવે, ઘોડાના રથના ડાબલાનો અવાજ આવે ને અહીંથી જયનો જવાબ સંભળાય, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય હો, દ્વારકાનાથ ભગવાન કી જય હો. અને જ્યાં રસ્તામાં ગોવાળિયા ઊભા હતા અને સૈનિકો આઘા કરે ને, અને સૈનિકો જે આઘા કરવા જાય ને ત્યાં ગોવાળિયાઓ બધા રસ્તામાં ઊભા રહી ગયા. વૃંદાવનના ગોકુળના બધા જ કૃષ્ણના સખા રસ્તામાં આડા ઊભા રહી ગયા. અને સૈનિકો કહે છે કે આઘા જાઓ, દ્વારકાનાથ આવે છે. કોણ દ્વારકાનાથ? કૃષ્ણચંદ્ર. ભક્તમાળમાં તો ત્યાં સુધી લખ્યું છે, ગોવાળિયાઓ કહી દીધું કે તમારા કૃષ્ણચંદ્ર એમ કહી દો કે તમારા બાપ રસ્તામાં ઊભા છે. સૈનિકોએ આવીને કીધું કે અમને રસ્તામાંથી આવો જવાબ આપ્યો. ભગવાને પૂછ્યું કોણ હતું? કોક ગોવાળિયા જેવા લાગતા હતા અને એને કીધું કે તમારા બાપ રસ્તામાં ઊભા છે. ઓહો હો, કનૈયાની આંખ ભીની થઈ ગઈ. રથમાંથી ઉતરી ગયા, રથમાંથી જે હાલ્યા આવતા હતા ને રથમાંથી ઉતરી ગયા અને મળવા માટે સીધા જ જતા રહ્યા ભગવાન ગોપ બાળકોની સાથે. એક જ અધિકાર આપેલો હતો ભગવાને કે જે વૃંદાવનના લોકો હતા એ એમ કહી શકે કે આ મારો મિત્ર છે, આ મારા પરમ સખા છે. એવો એક જ અધિકાર ભગવાને ગોકુળના વૃંદાવનના વાસીઓને આપેલો હતો, બાકી કોઈને આપેલો નહોતો. અને ભગવાનની આંખ ભીની થઈ ગઈ. દ્વારકાના જે સૈનિકો હતા ને કીધું કે તમે જવા દો, હવે હું હાલીને જતો રહીશ. બધા ગોપ બાળકોની સાથે જે અંતાપુરની અંદર બેસવાની વ્યવસ્થા કરેલી હતી ત્યાં જાય છે. યશોદા માતાજીને, નંદ બાબાને, ગોપ બાળકોને બધાને મળે છે. અને મળતા મળતા 6 મહિના જતા રહ્યા અને આ બાજુ યજ્ઞ પૂર્ણ થઈ ગયો. કોઈને ખબર પણ ના પડી. અને આ યજ્ઞની અંદર એવું આયોજન કરેલું હતું કે પહેલી પૂજા કોની કરવી, તો એમાં એવું નક્કી કરેલું હતું કે શિશુપાલની પૂજા પહેલી કરવાની. પણ ત્યાંના મંત્રીઓ એવું નક્કી કર્યું કે પહેલી પૂજા તો અખિલ બ્રહ્માંડના નાયક દ્વારકાનાથની કરવી જોઈએ. શિશુપાલ કી તો ચોર છે, ભાગેડું છે, ચોરી કરે છે, એને તમે અગ્ર પૂજા કરશો. આવી રીતે જ્યારે જ્યારે ગાળો આપી ત્યારે શિશુપાલનો વધ કરી ભગવાન રાજસૂય યજ્ઞ સંપન્ન કરી, દુર્યોધનના યજ્ઞને સંપન્ન કરી અને માં યશોદાને, નંદ બાબાને, ગોપ બાળકોને, રાધાજીને સહિત બધાને મળીને પાછા આવે છે. કદાચ આપને એમ પ્રશ્ન થતો હશે કે આ રાધાજી કોણ હશે? રાધાજી ભગવાનની સાથે વિવાહ થયા હશે કે નહીં થયા હોય? ક્યાંય તમને કથા સાંભળવા મળતી હોય તો એ અસત્ય છે. રાધા અને કૃષ્ણના ક્યાંય વિવાહ થયા હોતા નથી. રાધા છે ને એ કૃષ્ણનો જ આત્મા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર લખેલું છે, એક આત્મામાંથી 2 આત્મા છૂટા પડ્યા અને દુનિયાને પ્રેમનું સ્વરૂપ શું છે દેખાડવા માટે જ ભગવાને અવતાર લીધો હતો રાધા કૃષ્ણનો. દુનિયાને દેખાડવા માંગતા હતા કે અત્યાર સુધીમાં તો મેં ઘણી બધી લીલાઓ કરી. ઋષિ, વામન, રામ, કેટલા બધા અવતારની અંદર આવ્યા, પણ જ્યાં ક્યાંય કોઈ દિવસ પ્રેમ નતો મળ્યો ને, એવો પ્રેમ દુનિયાને દેખાડવા માટે એકમાંથી જ 2 થઈને આવેલા એ રાધા કૃષ્ણ છે, જે પ્રેમનું સ્વરૂપ છે, જેની પૂજા કરવાથી આપને આપણા મનોરથ પૂર્ણ કરે છે. પ્રેમનું સ્વરૂપ છે. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે, આત્મા તું રાધિકા યસ્ય, જેનો આત્મા જ રાધિકા છે, રાધાજી છે. એક વખત આ 8 પટરાણીઓ જ્યારે જ્યારે કનૈયો રાધાને યાદ આવે ને એટલે આંખમાંથી અશ્રુ જતા રહે. અને એક વખત રૂક્ષ્મણીજી પોતાના શયન કક્ષની અંદર આ બાજુ વસીકું રાખીને ભગવાનને સુવાની તૈયારી કરાવીને જતા રહ્યા હોય ને, અને જ્યારે રૂક્ષ્મણીજી સવારે આવે ને ત્યારે ઓશીકું ઓલી બાજુ હોય અને ઓશીકું ભીનું થઈ ગયેલું હોય. આવું ઘણા બધા દિવસ સુધી ભગવાને રૂક્ષ્મણી માતાજીએ જોયું. પણ એક દિવસ રહેવાનું નહીં ને એટલે રૂક્ષ્મણીજીએ પૂછ્યું ભગવાનને, હે ભગવાન, રોજ સવારે આવું, રોજ રાતે જાઉં ત્યારે અહીંયા પથારી કરીને જાઉં, આ બાજુ માથું ઓશીકું રાખીને જાઉં છું, તમારું
સવારે કેમ ઓલી બાજુ ઓસીકું જતું રહે છે ને ઓસીકું કેમ ભીનું હોય છે? જવાબ આપતા આપતા એ દ્વારકાનાથની પણ આંખ ભૂની થઈ ગઈ કે હું જો અહીંયા દેવી માથું રાખીને સૂ છું ને તો આમ સામે મારું રજ દેખાય છે. એ નંદ બાબા, યશોદા માતાજી, એ ગોપીઓની મને યાદ આવે છે. એ માં મને માખણ ખવડાવતી એની યાદ આવે છે, અને એની યાદ ન આવે ને એટલા માટે આમ સવારે સૂઈ જાઉં છું. ને આ વાત સાંભળી રૂક્ષ્મણીએ આનંદનો તો પારાવાર ન રહ્યો, અને એક વખત એમ થયું કે આ પ્રેમ કેટલો છે ભગવાનનો ગોકુળવાળા સાથે, વૃંદાવનના લોકો સાથે, નંદ બાબા સાથે. એક વખત એમ થયું પરીક્ષા કરવી છે. રાધા રૂક્ષ્મણીજીએ, સત્યભામાજીએ દૂધ સરસ મજાનું કેસર વાળું ગરમ કર્યું હતું, અને એ ઠારવાનું ભૂલી ગઈ, સીધે સીધું ભગવાનને પીવડાવવા માટે આપી દીધું. હવે પીવડાવવા માટે આપી દીધું એટલે જ્યાં ભગવાને આમ દૂધ પીધું ને, દૂધ હૃદયની અંદર પહોંચ્યું ને, જ્યાં હૃદયની અંદર રાધાનો વાસ હતો ત્યાં રાધાના પગની અંદર ફોડલા થઈ ગયા, જેમ દાયજા હોય ને. રાધા હું પુકારો પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે છતાં રોજ સાંજે મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું. કનૈયો કહે છે કે જો આમ શું ને તો મને વૃંદાવન, ગોકુળ, માનો પ્રેમ યાદ આવે છે, એટલે આમ સુઈ જાઉં છું. અને એમાં રૂક્ષ્મણી સહિત બધી પટરાણીઓ ભગવાનને એક વખત દૂધ પીવા માટે આપ્યું હશે ને દૂધ ઠારવાનું ભૂલી ગઈ, અને અહીંયા ભગવાને જ્યાં પીધું ત્યાં હૃદયની અંદર જ્યાં રાધાનો વાસ હતો ને, એ રાધાના ન્યા વૃંદાવનની અંદર પગની અંદર ફોડલા થઈ ગયા. કેટલો બધો અનહદ પ્રેમ હશે ભગવાનને એ રાધા પ્રત્યે. અને એક વખત ભગવાનને પણ વિચાર આવ્યો કે આ રાણીઓ મને કેટલો પ્રેમ કરે છે, એક વખત તપાસ કરવી છે. આ રાધાની વાત કરીએ ગર્ગ સંહિતામાં લખેલી છે, અને હવે જે વાત કરું છું એ ભક્તમાળની અંદર લખેલી છે. ક્યારેક વાંચવાની, બીજી કથાઓ તમે સાંભળેલી છે, એટલા માટે આને ક્યાંક નવી કથાને તમને ન્યાય આપું છું. એક વખત ભગવાને ખોટે ખોટું એવું કર્યું કે મને પેટમાં બહુ દુખે છે, અને રૂક્ષ્મણી, સત્યભામા, મિત્રવિંદા, જાંબુવતી, સત્યા, ભદ્રા આ વિલાપ કરવા લાગી. ભગવાનને કેમ પેટમાં દુખતું હશે, શું થયું હશે ભગવાનને, હવે દવા ક્યાં લેવા જાવી? આ દુનિયાની અંદર મોટામાં મોટો જો કોઈ વૈદ્ય હોય એને બોલાવીને દવા કરાવી, પણ જ્યાં ભગવાન વૈદ્યની સામે જોવે ને તો રોગ કઈ હાથમાં આવે નહીં, દેખાય નહીં કે આ ભગવાનની અંદર કયો રોગ છે, પેટમાં શું કામ દુખે છે. અને ભગવાન એની માયા ફેલાવે ને તો વૈદ્ય આવ્યો ને એમ કે આ ભગવાનને તો કાંઈ થયું નથી, અને ભગવાન વિલાપ કરે પેટમાં દુખે છે. આજે કોઈ વૈદ્યની પાસેથી દવા નથી મળતી ને એટલા માટે આ રાણીઓ પૂછે છે કે આ ભગવાન હવે દવા ક્યાં લેવા જાવી, કંઈક તમે રસ્તો બતાવો તો દવા લઈ આવીએ. તો ભગવાન કહે છે કે મારા જે પ્રિય હોય ને એની ચરણની રજ જો મને મળી જાય ને તો મને આ પેટમાં મટી જાય. વૃક્ષ સે 7-8 પટરાણીઓ હતી, એને એમ થયું કે અમે જ ભગવાનને પ્રિય છીએ, પણ અમે કેમ રજ આપીએ, અમે તો ભગવાનને રજ ના આપી શકીએ, અમારો તો એ સ્વામી થાય છે. અને આ બાજુ રાણીઓ વિલાપ કરે છે કે આપણી રજ એવીને ભગવાનને કેવી રીતે આપવી. ભગવાન તો તપાસ કરવા માંગતા હતા કે કોણ કેટલું પ્રેમ મને કરે છે. અને આ બાજુ એના મિત્ર ઉદ્ધવજી હોય છે, અને ઉદ્ધવજીને ગોકુળની અંદર મોકલે છે અને કહે છે કે એ કૃષ્ણચંદ્રને બહુ પેટમાં દુખે છે, અને
ભગવાન એવું કીધું કે દવા જો